आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોન્ફરન્સ કોલમાં વાત કઈ રીતના કરવી। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલમાં એકથી વધારે વ્યક્તિ સાથે વાત કરવા માંગો છો અથવા તમે એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે વાત કરવા માંગો છો, એટલે કે ઘણી વખતે આપણે કોઈ વ્યક્તિને કોલ કરીએ અને કોઈ બીજું પૂછવું વ્યક્તિ નથી માનતો હોતો, ત્યારે આપણે કહેતા હોઈએ છીએ 1 મિનિટ કોલ ચાલુ રાખો, હું તમને કન્ફર્મ કરાવું છું। तो मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોન્ફરન્સ કોલમાં વાત કઈ રીતના કરવી। तो ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપને ઓપન કરી લેવાની છે। ડાયલ એપને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો જે પણ વ્યક્તિને તમે કોલ કરવા માંગો છો એ વ્યક્તિને સૌપ્રથમ અહીંયા કોલ કરી લેવાનો છે। તો આપણે અહીંયા કોલ કરી લઈએ છીએ। જોઈ શકો છો અહીંયા એ વ્યક્તિએ કોલ ઉપાડી લીધો છે। આ વ્યક્તિએ કોલ તમારો ઉપાડ્યા પછી તમારે અહીંયા બીજો નંબર એન્ટર કરવાનો છે। બીજો નંબર એન્ટર કરવા માટે 3 ડોટ પર ક્લિક કરવાનું છે। 3 ડોટ પર તમે જેવા ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે એડ કોલ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે એડ કોલ પર ક્લિક કરશો અહીંયા ડાયલ એપ્લિકેશન ખુલશે। तो मित्रों जे पण तमे कॉल करवा मांगो छो बीजा व्यक्तिने ए व्यक्तिनो कॉल अहींया लगावी देवानो छे। जेवा तमे नंबरने डायल करशो એટલે પેલો કોલ હોલ્ડ ઉપર જતો રહેશે અને બીજી વખત તમે જે ફોન લગાવ્યો છે એ વ્યક્તિને કોલ જવા મળશે। બીજી વખત લગાવેલા કોલ જ્યારે વ્યક્તિ તમારો કોલ ઉપાડી લે ત્યાર પછી તમારે બંનેને મર્જ કરી દેવાનું છે। મર્જ કરવા માટે અહીંયા 3 ડોટ પર ક્લિક કરવાનું છે। 3 ડોટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે મર્જવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। મર્જવાળા ઓપ્શન પર ક્લિક કરશો બંને કોલ મર્જ થઈ જશે એટલે બંને વ્યક્તિ અને એક તમે ત્રણેય વ્યક્તિ વાત કરી શકશો। અને જુઓ મિત્રો આની અંદર તમે કોઈ કોલને કટ કરવા માંગો છો તો તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી અહીંયા ક્લિક કરશો મેનેજ એટલે અહીંયા નંબર બતાવશે। જે પણ નંબરવાળા કોલને તમે કટ કરવા માંગો છો એના પર ક્લિક કરી દેવાનું છે એટલે એક કોલ કટ થઈ જશે। અને બંને કોલને કટ કરવા માંગો છો તો તમારે લાલ ઓપ્શન પર ક્લિક કરવાનું છે એટલે બંને કોલ કટ થઈ જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।